હેલો મિત્ર, આપણા રોજબરોજના જીવનમાં અવનવી ઘટનાઓ બનતી હોય છે અને આ બધી જ ઘટનાઓની અસર આપણા મન ઉપર થાય છે. અને આપણા મનની એક ખાસિયત હોય છે. શું ખાસિયત હોય છે ખબર છે? એને દરેક બાબતમાં પ્રતિક્રિયા અને પ્રતિસાદ આપવાની આદત હોય છે. આને કારણે નાની નાની બાબતોમાં પણ આપણું મન હાવી થઈ જતું હોય છે અને પછી વ્યક્તિ ગુસ્સો કરવા લાગે છે. જેમ કે ચા પીતા હોઈએ અને હાથમાંથી કપ પડી ગયો અને તૂટી ગયો, શર્ટનું બટન તૂટી જાય, દાળમાં મીઠું વધારે કે ઓછું પડી જાય, કે પછી પરીક્ષામાં ધાર્યા કરતાં ઓછા માર્ક્સ આવે. તો આ બધી બાબતો એ નાની ગણાય. હવે આવી બધી બાબતોમાં વ્યક્તિએ ગુસ્સો કરવો ના જોઈએ, પણ એમાં વ્યક્તિએ લેટ ગો કરતા શીખવું જોઈએ. આપણે મનોમન એવું બોલી દેવું જોઈએ કે જવા દો ને યાર, આ કઈ મોટી વાત છે, આમાં ક્યાં ગુસ્સો કરવાની જરૂર છે. ઘણીવાર આપણા જીવનમાં મોટી મોટી ઘટનાઓ પણ બનતી હોય છે જે ખરેખર બહુ જ ચિંતાજનક હોય છે. જેમ કે અચાનક અકસ્માતની અંદર જુવાન જો છોકરાનું મૃત્યુ થાય, કે પતિ કે પત્ની કોઈને કેન્સર જેવી ગંભીર બીમારી થાય, ધંધામાં ખોટ જાય, કે વ્યક્તિને સારી એવી નોકરી હોય અને અચાનક છૂટી જાય, તો આવી બધી બાબતોમાં આપણે ઉદાસ થઈ જતા હોઈએ છીએ અને એ સ્વાભાવિક છે. પરંતુ આપણે જાણીએ છીએ કે આવી બધી બાબતોનો કોઈ ઉકેલ આપણા હાથમાં નથી. એનો ઉકેલ માત્ર ને માત્ર ભગવાનના હાથમાં હોય છે. ત્યારે આવી બધી બાબતોમાં આપણે લેટ ગોડ કરતા શીખવું જોઈએ, યાની કે ભગવાનની મરજી. આપણે હોસ્પિટલોમાં જોતા હોઈએ છીએ કે દર્દીને બચાવવા માટે ડૉક્ટરો અનેક ઉપાયો કરે છે, પણ જ્યારે કોઈ ઉપાય સફળ નથી થતો ને, ત્યારે ડૉક્ટરો પણ દર્દીના સગાવાલાને કહેતા હોય છે કે હવે આમને ઘરે લઈ જાઓ અને એમની સેવા કરો. આ ડૉક્ટરના જે શબ્દો છે ને, એની પાછળ પણ લેટ ગોડનો ગૂઢાર્થ રહેલો છે. આપણે ઘણીવાર મૃત્યુના સમાચાર વાંચતા હોઈએ છીએ, એમાં એક લાઈન ખાસ લખેલી હોય છે કે ભગવાનને ગમ્યું તે ખરું, યાની કે લેટ ગોડ. રવિન્દ્રનાથ ટાગોરે અંગ્રેજીમાં બહુ સરસ કહ્યું છે કે સેલ્યુટ ધ લાઈફ ધેટ ગોઝ એન્ડ સેલ્યુટ ધ લાઈફ ધેટ કમ્સ, બીકોઝ they come and go with the order of the God. Everything is in its order, so live for the best and be ready for the worst. કહેવાનું તાત્પર્ય એ છે કે જીવન અને મૃત્યુની ડોર ઉપરવાળાના હાથમાં છે. માટે જીવનને આનંદ માણી લો અને જ્યારે ખરાબ પરિસ્થિતિ આવે તો એનો સામનો કરવા માટે તૈયાર રહો. થેન્ક યુ એવરીબડી. થેન્ક યુ.